અત્યારે આપણે હારે છે મારો સ્કૂલનો ભાઈબંધ છે, અમે હારે ભણતા. આપણે પરીક્ષિત કયા ધોરણમાં ભણતા ભાઈ? નવમાં ગણેશમાં ભણતા આપણે. અત્યારે અને તારું આખું નામ કહી દે તો ભાઈ. બારિયા પરીક્ષિત. બારિયા પરીક્ષિત. ઉંમર કેટલી? ઉંમર 26 વર્ષ. 26 વર્ષ. એટલે આપણે બે હારે એવું છું ને. અત્યારે પરીક્ષિત ને ભાઈ છેલ્લા 6 મહિના પહેલા કેન્સર આવેલું. પરીક્ષિત ક્યાંનું કેન્સર હતું? ગળામાં. બતાય તો ગળું. ઓકે. અત્યારે સારવાર ચાલુ છે કે પૂરી થઈ? સારું છે. હજી ચાલુ છે. હા. કેટલા ટાઈમથી ભાઈ? 6 મહિના. 6 મહિના. એટલે સારવારમાં શું હાલે અત્યારે? કીમોના ડોઝ ને દવા ને એવું હાલે છે. દવા ને એવું. પછી ઓપરેશન કરાવ્યું કે નથી કરાવ્યું? કરાવી છે. ગળાનું ઓપરેશન કરાવ્યું. તો પહેલી વાર ખબર કેમ પડી હતી કે મને કેન્સર છે એમ ભાઈ? ગેટ બહાર આવી હતી. એટલે કઈ રીતે આમ ડિટેલમાં વાત કરી તું? ગેટ ઓડી ક્યાંય બહાર આવી હતી. હા. એટલે મને યાદ એટલે એમને ડોક્ટરને બતાવ્યું. સળગતી. એટલે જમતી વખતે તકલીફ થતી કહેવાનું. પછી એના લીધે બીજી કોઈ તકલીફ થતી તમે ખાવા બીજી કશું બાકી કોઈ વસ્તુ ન થતી? એટલે તે તપાસ ક્યાં કરાવી? ઉમર જશે ભાવનગર. ભાવનગર. સીધો તું સાહેબ પાસે ગયો તો હા. કે તે અહીંયા કે પેલા કઈ સીધો છે. સીધો સાહેબ પાસે ગયો. એટલે સાહેબે શું કર્યું આગળ? સાહેબે બાયોપ્સી લીધી અને અમદાવાદ રિપોર્ટ કર્યો. અમદાવાદ રિપોર્ટ મોકલો. ત્યાંથી આવ્યું કે ભાઈ ગળાનું કેન્સર છે. હા. પછી શું થયું તું? પછી કાંઈ નહીં ઓપરેશન કરી નાખ્યું. એટલે પહેલા તરત ઓપરેશન કર્યું હતું ભાઈ? કીમોના ડોઝ ને એવું કાંઈ? ડાયરેક્ટ ઓપરેશન. ડાયરેક્ટ ઓપરેશન કર્યું હતું. ઓકે. ઓપરેશન કર્યું એને અંદાજિત કેટલો ટાઈમ થયો? એ એપ્રિલ મહિનામાં કરાવ્યું હતું મેં. એપ્રિલમાં. એટલે અત્યારે 6-7 મહિના થયા એવું ગણ ને. ઈ પછી ઓપરેશન કર્યા પછી કીમોથેરાપી. પછી 6 કીમો લીધા. 6 કીમો લીધા. હા. અને હવે આગળ કેટલા કીમો બાકી છે? અત્યારે એક ઓપરેશન છે, બીજું એટલે બંધ છે. અત્યારે હજી એક ઓપરેશન છે. હા. ઈ શેનું ઓપરેશન? સાહેબ પેટમાં ગાંઠ થઈ ફેફસા નીચે. હા. એટલે કહેવાનો મતલબ અહીંયા ગાંઠ હતી ને હવે પાછી નવી ગાંઠ પેટમાં આવી. તો એ બે ગાંઠ ત્યારે હતી છે કે એવું નહોતું અત્યારે નવી થઈ? અત્યારે નવી થાય અહીંથી જે બગાડ રહી ગયો ને ઊંચો હોય ને એની નવી થઈ. તો હવે સાહેબે કીધું પાછું એનું ઓપરેશન કરવાનું. હા. તો એ ઓપરેશન ક્યારે કરાવવાનું છે? એ સોમવારે કરાવવાનું છે. આ સોમવારે છે ને. અને એ ઓપરેશન થઈ જાય પછી શું કરવાનું? પછી શેક લેવાનો છે. પછી પાછા ડોઝ લેવાના? શેક લેવાના છે. અને શેક કેટલો ટાઈમ હાલ છે? મહિનો હાલ છે. 1 મહિનો. હા. કેટલા? એટલે દરરોજ દેવાના? હા, દરરોજ દેવાના. એ શેક પૂરા થઈ જાય પછી સારવાર પૂરી? પછી આગળ રિપોર્ટ ઉપર ખબર પડે. પછી સાહેબ કેવાનો મતલબ કરાવશે. ને અત્યારે આ ગાંઠ એવી કેવડી ગાંઠ એવી? 13 સેન્ટીમીટરની છે. 13 સેન્ટીમીટરની છે. ઓકે. અત્યારે આ ગાંઠના લીધે તમને કઈ તકલીફ થાય? કશું નહીં. અત્યારે માની લે રૂટીન તારે કઈ તું અત્યારે કામકાજમાં શું કે આખો દિવસ? અત્યારે આમ તો અત્યારે કાંઈ કરતો નથી પણ વાડી ધ્યાન બાર નાખી વાડી માલનું કરી. હા. પછી કે ભારે કામ તાર કરવું તું કરીએ? કરીએ પણ કરતો નથી. એવું તું હા ભલે આ આવ્યું એટલા નથી કરતો, બાકી એમ તું કરીએ. કોઈ વસ્તુ નામ થાક લાગે? ના એવું કઈ. પછી ક્યારેય લોહીની ઉલટી થઈ હોય? એવું કઈ કશું નહીં. અત્યારે ખાવા પીવાનું બધું ચાલુ હોય? બધું. એ સિવાય તને કોઈ તકલીફ નહીં? ટ્રાવેલિંગ તને હું અત્યારે કહું કે 50 કિલોમીટર આપણે બે ભાઈને જવાનું છે તો આવી એક મારી આવી. અને આ બધું કહેવાનો મતલબ હાલ ને ટોટલ અત્યાર સુધી એક ઓપરેશન કર્યું. પછી એ સિવાય તારે જે કીમો ની એ હાલ્યું બરોબર અંદાજિત 6 મહિના સારવાર હાલી. તો અત્યાર સુધી ટોટલ ખર્ચો કઈ રીતે થયો આમાં? એમાં એવું હોય ડોઝ કીમો ને એવું લીધું ને એ કાર્ડ કરાવ્યું મારે. અને ઓપરેશન કરાવ્યું અને આ 1.5 લાખ રૂપિયા આપણે રોકડા શકવા આપણે. ઓકે. એટલે ઓપરેશનના પૈસા આપણે દેવાના અને જે કીમોના જે ડોઝ આલે આયુષ્માન કાર્ડમાં થઈ જાય. તો આ વસ્તુ આપણે સિવિલમાં કે એમાં કે કરાવવાનું ગવર્નમેન્ટમાં કે એમાં ન થાય ઓપરેશન? થઈ જાય પણ આપણે કરાવતા નથી. અચ્છા. આપણે કહેવાનો મતલબ તમારે નહોતું કરાવવું એમ? ઓકે. એ સિવાય બાકી ઘર પરિવારનો કેવો સપોર્ટ હોય? મમ્મી પપ્પાનો? અને આ વસ્તુમાં તમારા ઘર પરિવારમાં કોઈ તાર મમ્મી પપ્પાને મા દાદાને કોઈ આવી તકલીફ નથી? ક્યારેય નહીં. અને વ્યસનમાં કાંઈ નહીં. અમે 10માં હારે ભણતા. પરીક્ષિત મને હજી યાદ છે 10માં ઈ પછી આપણે ક્યારેય નથી મળ્યા ની. 11-12 ભણતા જ નહીં હારે. પછી હું સુરત હોઈ ગયો. કહેવાનો મતલબ મને પાકું યાદ છે 10માં ધોરણ સુધી અમે હારે ભણતા. ઈ સમયમાં જે શરીરને જે વજનને જે પરીક્ષિતની લેંગ્વેજ હતી કહેવાનો મતલબ આખું સ્ટ્રક્ચર ઈ હજી સેમ ઈ છે.
કેન્સર આવ્યું છતાં આ એક થોડુંક આ વાળ અને આ વાળનું કઈ રીતનું થયું? ડોઝ લીધા પછી ગયા, ઓપરેશન કર્યું એ પછી નહીં. ઓકે, અત્યારે બાકી કઈ આ જ ગયો હતો ને ભાવનગર? આ શું ગયો હતો? રિપોર્ટ કરાવવા ઓપરેશન છે, આખા શરીરના રિપોર્ટ. હા. ઓકે. જે કેન્સરનું અત્યારે તકલીફ થાય ને, અને આપણે એમ કહીએ કે ખરેખર પરીક્ષિત હિંમત વાળો કહેવાય, કારણ કે આ શરીરમાં આપણે ઇન કેસ માની લો ખુદ હું ડોક્ટર છું છતાં અત્યારે કાંઈક જો તકલીફ ને એવું કે આપણને શું ખબર પડી હોય તો આપણે હેપતાઈ જઈએ કાયદેસર. આ પરીક્ષિતને એને પહેલી વાર તને જ્યારે ખબર પડી પરીક્ષિત કે ભાઈ મને આ રીતનું જે થયું કેન્સર આવ્યું, તો ત્યારે તને શું વિચાર આવ્યો હતો? કાંઈ નહીં, ગભરાઈ નહીં ગયો ભાઈ? પણ તો હિંમત, અને આમ એમ તું કેમ તો અત્યારે મોટા ભાગની સારવાર તારી થઈ ગઈ, કારણ કે હવે પછી કદાચ રૂ તો તારું એક ઓપરેશન થયું, અને ઓપરેશન પછી કદાચ ચાલતું એમ કે 1 મહિનો કીમો હાલે, તો એ કીમો પછી લગભગ કઈ સારવાર નહીં આવે. અને આમ અત્યારે માની લે કીમો બીમો ચાલુ હાલી તો આપણે થોડું રેડિયેશન ના લીધે વાળની તકલીફ છે તને. It's a man who can slap but can also stroke. Going in the wind as a empty of the truth that it's naked. It's verbatim and it's shaken. ઈ સિવાય કીમો ચાલુ હતા છતાંય તને ખાવા પીવા કઈ તકલીફ થઈ? કોઈ વસ્તુ નહીં. પછી સગા સંબંધીનો કેવો સપોર્ટ હોય? બહુ સપોર્ટ, એમ કે ભાઈ કાંઈ તકલીફ હોય તો આપણે અત્યારે મિડલ ક્લાસ ને મેન તો આપણે ઈ તકલીફ હોય, કાંઈ બીમારી આવે તો બરોબર, તો ઈ રીતનો સપોર્ટ હોય તો એનો વાંધો આવે. બાકી બીજું કાંઈ તારી રીતે કેવું હોય તો કોઈ વસ્તુ નહીં. અને આવું આ પરીક્ષિત મારી હારે ભણતો બરોબર, અમે નાનપણનો મારો ભાઈબંધ સ્કૂલમાં હારે ભણતો, એવું નહીં. આ એક દાખલો. હજી એક આપણે અમારા બાજુના ગામમાં એક દાદા છે, અત્યારે કિડની ફેલ્યોર આવ્યું બરોબર, લગભગ 2 મહિના પહેલા એને નિદાન થયું છે પાકું. અત્યારે જો કે પેશન્ટ ડાયાલિસિસ ઉપર છે. પેલા નહીં બીપી નહીં ડાયાબિટીસ, એને પરિવારમાં કોઈ તકલીફ નથી. હાવ પહેલી વાર ખાલી સિમ્ટમમાં શું આવ્યું, હાથ પગમાં એને હોજા ચડવા મળ્યા બરોબર. એ પછી ત્યાં તપાસ કરાવી એટલે ક્રિએટ સીધું બહાર આવ્યું, અને ડોક્ટરોએ કહી દીધું કે ડાયાલિસિસ જ કરવું પડશે એમ. એટલે અત્યારે તમે જોવો તો એવું નથી કે મોટા મોટાને, અત્યારે હાવ નાની ઉંમરના, આપણી ઉંમરના ને એવું થાય. ખાસ તો એક બહેનોને, ઘણા બહેનો જો તમે આપણે આંતરડાની કોઈ તકલીફ હોય, મોસ્ટલી તમે જોવો તો ગર્ભાશયના કેન્સર કોમન થઈ ગયા, પ્લસમાં વંધ્યત્વ ઇન્ફર્ટિલિટી આવવા મળ્યું બરોબર, કે કુદરતી રીતે જે બાળક કરવાની ક્ષમતા હોય, ક્યાં તો સ્પર્મ કાઉન્ટ ઘટતા હોય, ક્યાં તો બહેનોમાં એકમાં તકલીફ હોય બરોબર. તો અત્યારે તમે જો મેનલી એક મેન રીઝન એવું હોય કે ખોરાક, જે જંક ફૂડ ને XYZ જે બહારનું ખાઈએ છીએ, તો આની હાટું કરવું શું પડે? હર કોઈ સિમ્પલ પર્સન હોય નહીં, તમારે ક્યાંય કરવું નથી. ખાલી વર્ષમાં એકવાર તમે ખાલી રૂટીન ચેકઅપ તો કરાવો, તમે ખાલી સાદા લોહીના રિપોર્ટ કરાવો. અને ભાઈઓને તો તોય સમજે હાલો, બહેનોને એક વખત ખાસ હું એમ કહું કે વર્ષમાં એક વખત ખાલી સોનોગ્રાફી કરાવો, તોય તમને ભલે જે વસ્તુ આપણે થવાની છે બરોબર, પરીક્ષિતને આ વસ્તુ આવી ગઈ એ ક્યારે ખબર પડી? એને તપાસ કરાવી કે ડાઉટ છો ત્યારે. હજી એમનું હોય કે ભાઈ ને કઈ ગુમડું હશે ને રહોળે હશે ને ફલાણું XYZ લાઇપોમાં હશે કે ચરબીન ગાંઠે જવા દીધું હોત તો શું થાય? કેમ કે આખા શરીરમાં ફેલાય છે. માની લો જે થવાનું છે કોઈ વાંધો, નો ડાઉટ થવાનું છે થવાનું, પણ વહેલા તમને નિદાન થઈ જાય તો આપણને સારવારની તો ખબર પડે. આ પરીક્ષિતને એટલું આવ્યું એટલે અટકી ગયું. હવે ઈ પાછો 1 વર્ષ પછી પરીક્ષિત મારી જેવો થઈ જાય લોની એમ કહું, કારણ કે સારવાર પૂરી થઈ જાય ને એને પોણી પ્રોસેસ તો પૂરી થઈ ગઈ. હવે જે છે 25% સારવાર બાકી છે. એક ઓપરેશન ને કદાચ 1 મહિનો વધીને કીમો ચાલે, ઈ પછી પરીક્ષિતની નોર્મલ થઈ જાય ને. ઘણા પેશન્ટ હવે એવા શેષ છે, ઓકે કેન્સર આવે નો ડાઉટ, આપણે પહેલી વાર ગભરાઈ જાય, પણ પછી એની સારવાર થઈ જાય છે પછી. અત્યારે આ પરીક્ષિતનો લાઈવ દાખલો છે બરોબર. તો અત્યારે કહેવાનો મતલબ નોર્મલી હર પર્સન તમે ખાલી એકાદ વર્ષમાં એકાદી વાર તો નહીં તો ખાલી રૂટીન ચેકઅપ કરાવો, લોહીના તપાસ કરાવો. અને ખાસ બહેનો એક વખત વર્ષમાં એક વખત કાંઈ ભલે તકલીફ ન હોય, સોનોગ્રાફી રિપોર્ટ કરાવો. તમે લોહીના રિપોર્ટ 6 મહિને એકાદી વખત રિપીટ કરાવી નાખો તો તમને ખબર પડે. કારણ કે અમારે હજી એક હાવ નજીકમાં અમારા રિલેટિવમાં 26-27 વર્ષની ઉંમર છે બેનની બરોબર, છાતીનું કેન્સર આવ્યું, બ્રેસ્ટ કેન્સર આવ્યું. તો એટલા હાવ નાની ઉંમરમાં થાય એ વસ્તુ તમે સારવાર કરો, ક્યારેક રૂટીન આપણે ચેકઅપ કરાવ્યો તો તમને વહેલા ખ્યાલ આવી જાય. તો આપણે જે થવાનું છે એ વસ્તુ થવાની જ છે, તો પહેલા કંઈક ચેકઅપ બેકઅપ કરાવો તો આપણે કેવાનો મતલબ એની સારવાર મળી જાય તો થઈ જાય પરીક્ષિત. હે બાકી તારે કઈ કેવું? ઓકે.